જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 11:30 અને હું કાલના વ્લોગમાં તમે જુનાગઢ જોયું હશે. આજના વ્લોગમાં હું અમદાવાદ આવી ગઈ છું. કે એનું રીઝન એ છે કે મેરેજ હમણાં છે અને કપડાં લેવા માટે મારે એકચ્યુઅલી ઓપરેશન હતું. 1 વીક ફિટ પૂરું થયું છે, ઓપરેશન થયું એને. તો ગયા બુધવારે મારું ઓપરેશન હતું. તો પછી એટલા દિવસ મેં આરામ કર્યો, મમ્મીને ઘરે રહી અને આરામ કર્યો. પણ બટ અત્યારે એકચ્યુઅલમાં મારે મેરેજ છે કઝિનના, તો બધું કપડાં ને બધું લેવા આવવાનું હતું. કારણ કે જો વિડીયો કોલમાં કપડાં નહીં કરીએ ને તો ખબર ન પડે. અને પ્લસમાં એક મારી ફ્રેન્ડના પણ મેરેજ છે, તો એવું બધું હતું. એટલે મેં કીધું ચલો લઈ આવું કપડાં, ઓમ સારું છે એટલે વાંધો નથી. તો બસ અત્યારે જો હું કપડાં લેવા આવી છું. પાછું 3 દિવસ રોકાઈશ અને બસ 3 દિવસમાં બધું કરીશ અને શનિવારે જઈશ. તે દિવસે જ મારી ફ્રેન્ડનો સવારે નીકળીશ એટલે સાંજે પહોંચીશ. તો તે દિવસે જેની સાંજી છે, બીજે દિવસે મંડપ છે ને ત્રીજે દિવસે એની જાન છે. તો એ ફંક્શન એટેન્ડ કરીશ અને પ્લસમાં પછીના ફ્રી રહેશે ને પછી મારી કઝિનને ત્યાં છે, તો પછી અમે લોકો ત્યાં જશું. તો બસ અત્યારે મેં શું શોપિંગ કરીને એ વસ્તુ તમારી જોડે છે ને મેં શેર જ નહોતી કરી, તમારી સાથે મેં બતાવી જ નહોતી કે મેં શું શોપિંગ કરી છે. તો બસ એ અત્યારે તમારી સાથે શેર કરું અને પેકિંગ પણ કરવાનું છે, તો સાથે બંને થઈ જાય. એટલા માટે કે મેં કીધું ચલો વિડીયો તમારી સાથે શેર કરી દો. કારણ કે અમુક વસ્તુ પછી ત્યાં લઈ જવાની છે અને અમુક વસ્તુ નથી લઈ જવાની. એટલે મેં કીધું અત્યારે જ બધું વિડીયોમાં તમને બતાવી દઉં અને પછી મારું પેકિંગ છે એ પણ તમારી બતાવી દઉં. તો એવું છે. તો મેં કીધું અત્યારે સવારમાં મારે બીજું કંઈ કામ કરવાનું નથી. એટલે મેં કીધું આ તો શું કે આરામની સાથે એ પણ થઈ જાય એટલા માટે. તો બસ હવે જો એ બધું કરું, તમારી સાથે શેર કરું. તો ચલો કન્ટિન્યુ તમે પણ બન્યા રહેજો. એટલે શું કે ખ્યાલ આવી જાય. તો ફર્સ્ટમાં તો હું બતાવીશ તમને. આ રીતનો છે ને મેં કોટ સેટ લીધો છે. એકદમ મસ્ત છે અને એકદમ સરસ છે. કલર પણ એકદમ સરસ છે જો કોટ સેટનો, અને એકદમ યુનિક અને નવું જ છે ને. આ મારા એવો છે કંઈક 1700ની આસપાસ એમ કંઈક છે, મને બહુ યાદ નથી. પછી એક મેં વ્હાઈટ સાડી લીધી છે કે જે મેરેજમાં પહેરવા માટે, પણ એનો પૂરો લુક છે ને તમને બતાવીશ કે જ્યારે હું મેરેજમાં પહેરીશ ને ત્યારે બતાવીશ તમને. અત્યારે ખાલી એમ જ બતાવી દઉં. આનું ફૂલ સ્ટીચ ને બધું બાકી છે, હું કરી લઉં. બટ હવે મારે કાંઈ એટલો ટાઈમ બેસાય નહીં, એટલા માટે પછી મેં કીધું હવે કંઈ વાંધો નહીં, હવે પછી ત્યાં જુનાગઢ જઈશ ને તો ત્યાં કરાવી લઈશ. પછી જો મારા મમ્મી માટે મેં સાડી લીધી છે. પછી એક આ સાડી રેડ કલરમાં. તો આ સાડીને પણ કેવું છે કે બધે છે ને ફૂલ સ્ટીચ ને બધું કરાવવાનું છે. તો પછી જોઈશ હવે ત્યાં જ લેતી જઈશ, કારણ કે ફોલ છેડા ને બધું પણ કરાવવાનું છે. બીજી આ છે જે રેગ્યુલરમાં પહેરવા માટે જ લીધી છે મેં. પછી જો એક આ છે. પછી એક આ છે. બધા અલગ અલગ કલર લીધા છે ને અલગ અલગ છે. હવે પૂરી ખોલીને તો છે ને હું તમને ત્યાં જઈશ ને જુનાગઢ પછી છે ને બતાવીશ હું તમને પૂરી રીતના ઓપન કરીને. અત્યારે તો મારે એટલો ટાઈમ પણ નથી. પછી આ થોડીક હેવીમાં લીધી છે જો પોસ્ટરમાં દેખાય છે ને એ રીતના છે. પછી એક આ રીતના છે. આ પણ એકદમ મસ્ત છે. પછી આવી ગઈ છે મારા મમ્મી માટે એક હેવી સાડી કે જે આ મેરેજમાં પહેરવા માટેની છે. એકદમ સરસ છે. અને એક આ છે, એ પણ એકદમ મસ્ત મજાની હેવી છે. તો મારા મમ્મીનું કલેક્શન છે એ પૂરું થઈ ગયું. એમાં મારો એક કોટ સેટ છે એડ થઈ ગયો છે. તો બસ હવે એને રાખી દઉં સાઈડમાં, કારણ કે એ બધું મારે બેગમાં ભરવાનું છે એટલા માટે. પછી બ્લાઉઝ તો જ્યારે ફરી આવીશ ને, બ્લાઉઝ તો મારા મમ્મીના હું સીવી લઉં છું. તો પછી હું જ્યારે આવીશ ને ત્યારે પાછા સીવી લઈશ. એક ખાલી આવીને છે ને મેં બેગમાં જ ભરી દીધું હતું, કારણ કે રેઝિનનો તમે વાત પૂછોમાં એટલું કામ હતું, એટલે બહુ જ મારે કામ હતું લોડેડ. પણ ભગવાનની કૃપાથી જ્યારે આ પોઝિશન થઈ મારું ત્યારે બધું કામ ઓલ ઓવર પૂરું થઈ ગયું હતું. હવે એક ઓર્ડર છે એના માટે જ, અને બસ આના માટે જ હું આવી છું.
એટલે એવું છે. તો જો હવે મારું કલેક્શન તમને બતાવું. તો જો એમાં એક આ ડ્રેસ છે, એકદમ મસ્ત છે. જ્યારે પહેરીશ ત્યારે તમને પૂરો લુક બતાવવામાં આવશે. પૂરો લુક, કારણ કે અત્યારે ખોલવાનું ને એટલો મારી પાસે ટાઈમ નથી. પછી જો એક આ ડ્રેસ છે, આ પણ એકદમ મસ્ત છે. પછી સાથે કટલેરી એ બી તમારી સાથે શેર કરી દઈ જાઉં. આ ચોટામાંથી લીધેલું છે. જો કટલેરી ત્યાં બહુ સરસ પડે, રૂઝર ને બધું, આ બધી વસ્તુ. પછી લીધા છે શૂઝ, જે ચોટામાંથી જ લીધા છે. મોજડી છે ને, એકદમ મસ્ત છે. એટલે આ મેરેજમાં કે પહેરવા માટે, કે કોઈ હીલ વાળું ન ફાવે ને, તો એના માટે. પછી જો પર્સ લીધું છે મેં, પોટલી પર્સ, એકદમ સસ્તું આવી ગયું છે મારે. છે આ એવું છે, આઈ થિંક છે ને 300 રૂપિયાની આસપાસ જ પડ્યું છે. કેવું છે તમે લોકો કમેન્ટ કરવાનું ન ભૂલતા કે આ પર્સ તમને પોટલી કેવું લાગ્યું. ઓનલી ફોર 250 થી 300 રૂપિયાનું જ આવ્યું છે. મને બહુ શોખ હતો એટલા માટે. પછી હેન્ડ પેલા હું મોબાઈલ કવર પણ બનાવું છું, તો એ પણ સાથે લેતી જઈશ. બીજું પણ મેં લીધું તું, જો એક આ લીધું તું મેં, એક આ લીધું તું કે જે મારા મમ્મીના યુઝ માટે ચાલે એટલા માટે. આ પણ મારે કંઈક 150 ની આસપાસ મેં લીધું હતું. અને પાછળ બેક સાઈડ પણ ચેન છે, કે આપણે પૈસા, અને એની સાંકળી પણ છે કે સાઈડમાં ટીંગળવી હોય ને તો. અને ફ્રન્ટ સાઈડ એ આ બી સરસ છે. જો પછી નવરાત્રીમાં અને એમાં આપણે ક્યારેક હેંગ કરીને જવું હોય ને તો બી ચાલે. અધરવાઇઝ મેં મોબાઈલ કવર તો બનાવ્યું જ છે. પછી જો એક હાથમાં પહેરવાનું આ રીતનું મેં લીધું છે બ્રેસલેટ. આ છે ને તે દિવસે અમારે નીકળવાનું હતું, રાજકોટ મેરેજમાં જવાનું હતું, તો ફટાફટ મેં કીધું જોઈ લઉં કે કેવું લાગે છે, તો મેં કીધું આ પહેરતી જાઉં. પછી આ થોડુંક હેવી થતું હતું ને પછી કંઈ કર્યું નહીં, એવું થયું. કારણ કે પછી ડાયરેક્ટ આવી રીતના જવાનું થયું એટલા માટે. પછી જો આ બે છે ને ચૂની લીધી છે મેં 100 રૂપિયાની, માથે બાંધવાની, એકદમ મસ્ત છે. આ ને આ, એટલે એક મારા મમ્મી માટે ને એક મારા માટે રાખીશ. એટલે આ વસ્તુ જે લઈ જવાની છે ને એ પછી ત્યાં લઈ જઈશ. પછી છે ને જો આ ટી શર્ટ લીધા છે મેં ઓનલી ફોર, જો કેટલા મસ્ત છે, 500 રૂપિયાના 3 ટી શર્ટ આવ્યા. અને કાપડની તો હે ને તમે લોકો વાત પૂછો માં ફ્રેન્ડ્સ, એટલું મસ્ત કાપડ છે, બહુ જ મસ્ત છે અને એકદમ સરસ છે. એમાં એવું એકચ્યુઅલી એવું હતું કે મારી સાઈઝમાં છે ને 2-3 જ માપ હતા, વધારે માપ નહોતા. એટલે જો છે ને એકદમ મસ્ત છે. તો બસ આ કાંઈ લઈ જવાનું નથી મારે. મારે તો ખાલી મેરેજના કપડાં જ લઈ જવાના છે. પણ એટલે જ મેં તમારી સાથે મેં તો વિડીયો અત્યારે શેર કરી દઉં, તો મારી પણ શું કહેવાય મેમરીઝ રહીએ. હું વધારે વિડીયો એટલા માટે કે મારી છે ને મેમરી રહીએ, એટલા માટે હું કરું છું, બનાવું છું. મારી આ રીતની છે ને મેમરી ક્રિએટ રહી એટલા માટે, કે મીન્સ કે આપણે જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકીએ કે આવું હતું, અમે શોપિંગ કરી હતી. એટલે આ બધું છે ને અત્યારે એમ જ મૂકી દઈશ. પછી જ્યારે મેરેજમાંથી આવીશ ને ત્યારે બધું ગોઠવીશ. આ છે ને થોડુંક ઠીક છે, એટલે શિયાળામાં બી ચાલે. એટલે નેક્સ્ટ સમરમાં, સોરી નેક્સ્ટ વિન્ટરમાં ચાલશે મારે. પછી આ એક ડ્રેસ છે, બહુ જ મસ્ત છે, કે જ્યારે પહેરીશ ને ત્યારે હું તમારી સાથે બતાવીશ. આખી કલર એક જ છે, મીન્સ કે આખી ફૂલ પેર છે, એટલે બહુ મસ્ત છે, એકદમ મસ્ત છે. આઈ થિંક 600 ની આસપાસ જ આવી ગયો હતો. પછી એક હેવીમાં આ ડ્રેસ છે, એ પણ બહુ મસ્ત છે. પછી આ ટી શર્ટ છે બે, જે અત્યારે આપણે છે ને સમરમાં એમાં પહેરવામાં ચાલે એ ટી શર્ટ છે. બે ટી શર્ટ છે.
પછી એક કામ મેં લીધું હતું કંઈક 200 રૂપિયાની આસપાસ, પણ મેં માપ નથી કર્યું, મને થઈ જશે કે નહીં. યુનિક લીધું છે, આઈ થિંક તો થઈ જશે, જોઈશ હવે. કલર બહુ જ મસ્ત છે અને ડિઝાઇન પણ એટલી સરસ છે, બહુ જ સરસ છે. તો પછી મેં કીધું ચલો લઈ લો, હવે કેવું થાય છે, શું થાય છે. પછી જો એક આ ડ્રેસ છે, આ પણ કંઈક એટલાનો જે આસપાસ છે ને, આ પણ એકદમ મસ્ત પેર છે. આઈ થિંક 800 ની આસપાસ જ એમ છે. પછી છે આ એક પેર છે, એ પણ એકદમ મસ્ત છે. બંનેના કલર, બધાના કલર છે ને ડિફરન્સ લીધા છે મેં. અને આ બધા છે ને કોટનમાં લીધા છે. એનું રીઝન એ છે કે અહીંયા છે ને અમારા અમદાવાદમાં બહુ જ ગરમી પડે, બહુ જ એટલે બહુ જ. અત્યારે ઠંડી બી એટલી પડી છે ને, તો ગરમી પણ એટલી પડશે. એટલા માટે કે છે ને આ રીતના કોટન ઉપર લઈએ ને તો છે ને ક્યાંય બી જવું હોય, વધારે તો મોસ્ટ ઓફ ઘરમાં પછી શું કે નાઇટ ડ્રેસ ને એ જ પહેરતા હોય છે, પણ બહાર જવું હોય ને તો છે ને વાંધો ન આવે. ને અસ્તરવાળા તો છે ને બિલકુલ ગમતા નથી, એકદમ આમ પેક થઈ જાય ને એવું લાગે છે. અને એક આ ડ્રેસ, આ ઓનલી ફોર કુર્તી હતી, પછી જેગીસ અલગથી પરચેસ કરી છે. આ બી એકદમ બહુ મસ્ત છે, અને આ જેગીસ પણ બહુ મસ્ત છે, તો એના અલગથી લીધી હતી. પછી આ જે છે ને એક્સ્ટ્રા મેં કાપડ લીધું છે, મને છે ને બહુ જ ગમતું હતું આ કાપડ, એટલા માટે લીધું છે. આઈ થિંક 5 કે 6 મીટર કે વધારે છે, અને એકદમ ખાદી કોટન છે, અને વર્ક પણ બહુ જ મસ્ત છે. હું તમને થોડું એવું ઓપન થાય તો બતાવી દઉં. 2 કટકા છે. હવે આમાંથી ઇન ફ્યુચર હું શું બનાવું હજુ મેં કઈ ડિસાઈડ કર્યું નથી, બટ કંઈક બનાવીશ. જો આ રીતનું છે, એકદમ મસ્ત છે. શું બને આમાંથી જરૂર તમે લોકો મને સજેશન કરજો કે આમાંથી શું બનાવાય. આઈ થિંક 7 મીટર કે આસપાસ એટલું છે. 2 કટકા હતા, તો પછી મેં કીધું ચલો 2 કટકા લઈ લો. એટલે મેં રીઝન લીધું હતું કે ચણિયા ચોળીના પર્પઝથી લીધું હતું, બટ હવે આગળ ફ્યુચરમાં શું બનાવું, કારણ કે ચણિયા ચોળી પણ મારી પાસે છે, તો પછી ઇન ફ્યુચર શું બનાવું એ હજી કંઈ ડિસાઈડ નથી. પછી તો બસ જો બટરફ્લાય અને શેડ ને લિપસ્ટિક ને એવું બધું થોડું ઘણું કટલેરીમાં કંઈ ખાસ જાજુ નથી પરચેસ કરેલું. પછી મેં છે ને જુડો પરચેસ કરેલો છે, એ બી તમારી જોડે શેર કરી દઉં. આ છે ને જે મીન્સ કે આપણે સાડીની પહેરીએ ને કમર પટ્ટો છે, એકદમ મસ્ત છે નવું. એ જ્યારે પહેરીશ ને ત્યારે બી તમારી સાથે શેર કરીશ. જો આ રીતનો છે, બતાવી દઉં ચલો કોઈ નહીં. જો આ રીતનો છે, આ રીતનો છે આખો, બહુ મસ્ત છે. પછી એક આ રીતનો મેં જુડો લીધેલો છે, છે ને મારી પાસે છે ને ચાંદીનો તો છે જ ઓલરેડી, બટ પછી મને આનો શોખ થયો. મેં કીધું ક્યાંય એવી રીતના ગયા હોય ને તો નાખવું હોય તો નાખવા થાય, એટલા માટે મેં આ પરચેસ કરેલો છે. સિંગલ જુડો, ઓલો મારે આખો જુડો છે, એ જ્યારે મેરેજમાં પહેરીશ ને ત્યારે બતાવીશ તમારી સાથે, પણ આ મેં એક્સ્ટ્રા એક લીધેલો છે. તો કેવો છે કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, હવે હું આ ઢગલાને પાર પાડી દઉં, કારણ કે એને મારે મૂકવું જ જોશે. અને જે નથી લઈ જવાનું એને આ બેગ મારે લઈ જવાની, આખી આ બેગ થશે, તો આ બેગમાં મૂકી દઉં. અને નથી બધું છે ને કબાટમાં મૂકી દઉં. કે અને આ એક બેગ છે ને એમાંથી બી ચણિયા ચોળીને એવું કાઢવાનું છે, અને એક બેગમાંથી સાડીને એવું બધું કાઢવાનું છે. તો હવે એ બધું છે ને કટલેરી બધું એકમાં નાખું અને એકમાં નાખું, કારણ કે વધારે મારા મમ્મીની સાડી પણ લઈ જવાની છે, એટલે આઈ થિંક વધારે થશે. હવે જોવું કેટલું થાય છે, શું થાય છે, બેગમાં સમાય છે કે નથી સમાતું. નહીંતર પછી જો તમને ઉપર થેલો દેખાય છે ને, એ થેલો કરીશ. અને અમે જ્યારે ગયા ને ત્યારે મારે ફટાફટ જે હાથમાં આવ્યો ને એ ટૂંકમાં કપડાં લેતા ગયા હતા, એટલે એક થેલો ત્યાં પણ પડ્યો છે. એટલે એવું હશે તો પછી રિટર્ન આવશે ને બાલકૃષ્ણ, ત્યારે પછી એની જોડે
પાછો મોકલી દઈશ જેટલું હશે એટલું, ને મારે રિટર્ન સાથે આવવાનું થશે તો પછી બધું સાથે આવી જશે, નકર પછી થોડુંક મોકલી દઈશ, જોઈએ હવે શું થાય છે. તો ચલો આ બધું મારું સામાન છે પેક કરી લો હવે. તો ચલો મળીએ. હજી મારે કાલનો વિડીયો છે ને જે તમારી સમક્ષ આવી ગયો હશે એ વિડીયો એડિટ કરવાનો પણ બાકી છે. તો મેં કીધું અત્યારે હવે રોટલી ને એવું તો મેં કીધું નથી કરવું, મેં કીધું ખાલી મેં કીધું મારે પૌવા વઘારવા છે. તો સવારે કારણ કે કેવું થયું એકચ્યુઅલમાં કે હું આવી અને બસ પછી 6:15 પહોંચી ને બસ પછી સૂઈ ગયા તો લેટ થઈ ગયો, એટલે ટિફિન પણ ન થયું, કંઈ ન થયું. તો એ કે વાંધો નહીં કે એટલે પછી હું એ રીતના ખાઈ લઈશ. તો ચલો મળીએ પછી.